કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ઉધલ અને ગેપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો એમકોમ સેમ 4 માં આજે આપણું પહેલું પેપર હતું પોએમ ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ. બરાબર, થિયરી કીધું એટલે ઘણું બધું વાંચવાનું આવે, પરંતુ ઈ અભ્યાસ તો હંમેશા તમારી સાથે છે અને રહેશે. તો આઈએમપી ઇમ્પોર્ટન્ટ લિફ્ટ ઓલરેડી તમને 30 જાન્યુઆરી મહિનામાંથી તમને ઇમ્પોર્ટન્ટ લિફ્ટ હાથમાં આપી દીધી હતી. તો તમારી પાસે 1.5 મહિનો હતો આખો વાંચવા માટે. તો વ્યવસ્થિત રીતે તમે આઈ હોપ વાંચ્યું હશે અને તમારું આજનું પેપર સરસ એવું ગયું હશે. ચાલો જોઈએ આજનું પેપર. તો આજના પેપરની વાત કરીએ તો ક્વેશ્ચન 1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. 10 માર્ક્સના આપણા ક્વેશ્ચન લખવાના હતા, જેમાં આપણે વાત કરીએ તો પ્રથમ ક્વેશ્ચન વાયદા બજારનો અર્થ આપો. તો વાયદા બજારના ઘણા બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ લિસ્ટમાં મેં તમને આપ્યા હતા. તો તમને વાયદા બજારનો અર્થ ખબર જ હતો તો આમાં તમે વાયદા બજારનો અર્થ લખ્યો જ હશે. જોબર અને દલાલ વચ્ચેનો તફાવત લખો. તો 2 માર્ક્સની જે ઇમ્પોર્ટન્ટ લિસ્ટ તમને આપવામાં આવી હતી તેમાં ક્વેશ્ચન આપેલો જ હતો, દલાલ અને જોબર વચ્ચેનો તફાવત જણાવો. તો તમે અહીંયા લખ્યો હશે. ત્યારબાદ નાણાં બજારની વ્યાખ્યા આપો. નાણાં બજારની વ્યાખ્યા, એમાં પણ નાણાં બજારના ઘણા બધા ક્વેશ્ચન આપેલા હતા. નાણાં બજારની ખામીઓ, નાણાં બજારનું મહત્વ, લક્ષણો. તો નાણાં બજાર છે શું એ તમને ખ્યાલ હશે અને તફાવતમાં પણ આપણે જોયું હતું. તો નાણાં બજારની વ્યાખ્યા લખી હશે. વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ એટલે શું? 2 માર્ક્સનો ક્વેશ્ચન, બીજો જ ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો હતો. તો એ તો તમે પાક્કો લખ્યો જ હશે વિધાઉટ ડાઉટ. અને ફટ્ટો એટલે શું? તો લોંગ ક્વેશ્ચનમાં મેં તમને આપ્યું હતું ફટ્ટાની વ્યાખ્યા આપો. બરોબર, તો 2 માર્ક્સમાં આપણે અહીંયા 2 માર્ક્સ ફટ્ટાની વ્યાખ્યા લખવાની હતી. બરોબર, ચાલો તો પાક્કા આપણે ગણીએ તો 6 માર્ક્સ તો તમારે એકદમ પાક્કા જ પાક્કા હતા. બરોબર, ચાલો ત્યારબાદ આપણે લોંગ ક્વેશ્ચન ની વાત કરીએ તો વાયદા બજારના હેતુઓ જણાવી. વાયદા બજારમાં પેદાશની લાક્ષણિકતાઓ સમજાવો. તો વાયદા બજારના હેતુઓ મેં તમને લોંગ ક્વેશ્ચનમાં આપ્યા હતા. વાયદા બજારના હેતુઓ જણાવી. તો વાયદા બજારના હેતુઓ આપણે લખ્યા હશે. અને બીજું શું છે? તો વાયદા બજારમાં પેદાશની લાક્ષણિકતાઓ સમજાવો. તો વાયદા બજારમાં પેદાશની લાક્ષણિકતાઓ, તો 2 ક્વેશ્ચનમાંથી એક ટોપિક પૂછાયો છે. તો બંને ભેગા થઈને આપણો 14 માર્ક્સનો ક્વેશ્ચન 13 માર્ક્સનો અહીંયા પાક્કો જ હતો. બરોબર, ચાલો અથવામાં આપણે જોઈએ તો તેજી મંદીના ફાયદાઓ ઉદાહરણ આપી સમજાવો. તો મેં તમને ફટ્ટાત્મક ફાયદાઓ સમજાવવાનું કીધું છે. ફટ્ટાની વ્યાખ્યા આપી. ફટ્ટાત્મક સોદાના પ્રકાર વિગતે સમજાવો. તો એમાં તેજી મંદીના સોદા આવે છે. તો સોદાના પ્રકારમાં આ પણ તમને આ ના આવડ્યો હોય તો આ પણ આપણે સમજાવી શકતા હતા. બરોબર, ચાલો તો ત્યારબાદ નાણાં બજારનું મહત્વ અને ખામીઓ સમજાવો. નાણાં બજારનું મહત્વ આપણે જોઈએ તો મેં તમને શોર્ટ નોટ આપી હતી. નાણાં બજારની ખામીઓ પણ મેં તમને શોર્ટ નોટ આપી હતી. ત્રીજી અને ચોથી શોર્ટ નોટ હતી. તો 13 માર્ક્સ એ પણ આપણા અહીંયા પાક્કા જ છે. બંને 2 શોર્ટ નોટ ભેગી કરીને 13 માર્ક્સનો એક ક્વેશ્ચન. બરોબર, અથવામાં આપણને પૂછ્યું છે વિનિમય દર એટલે શું? વિનિમય દરને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો એ ક્વેશ્ચન પણ મેં તમને આપ્યો હતો. પહેલો જ ક્વેશ્ચન છે, વિનિમય દરને અસર કરતા પરિબળો સમજાવો. બરોબર, ચાલો તો આમાં પણ આપણા 13 માર્ક્સનો અથવાનો પણ પૂછાઈ ગયો. અહીંયા પણ 13 માર્ક્સ પાકા, અથવાનો પણ. તો 4 ક્વેશ્ચન છે. તમને જે ક્વેશ્ચન લખવો હોય એ છૂટ હતી. બરોબર, તો તમે વ્યવસ્થિત રીતે લખ્યું હશે. ત્યારબાદ આપણે ટૂંકનોટની વાત કરીએ. તો ટૂંકનોટનું પેજ લેવાનું રહી ગયું છે, આપણે એમ જ જોઈ લઈએ. પહેલી ટૂંકનોટ હતી આપણી વાયદા બજારના કાર્યો. તો વાયદા બજારના કાર્યોની વાત કરીએ આપણે શોર્ટ નોટ માં લોંગ ક્વેશ્ચનમાં મેં તમને આપેલું છે વાયદા બજારના કાર્યો. તો પહેલા જ આપણે જે 1 2 3 4 પહેલા 5-6 ક્વેશ્ચન માંથી જ આપણું ઘણું બધું પૂછાઈ ગયું છે. બરોબર, ત્યારબાદ બીજી શોર્ટ નોટ જોઈએ આપણે પતાવટ ગૃહ. તો પતાવટ ગૃહ મેં તમને શોર્ટ નોટ આપી હતી. નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવત એ પણ શોર્ટ નોટની લિસ્ટમાં છે. તો એ પણ તમે લખી હશે અને તફાવત એટલે લખ્યો જ હશે. ત્યારબાદ યુરોપિયન સંઘની લાક્ષણિકતાઓ. તો મેં તમને યુરોપિયન સંઘની શોર્ટ નોટ પણ આપી હતી. તો એમાં આપણે થોડુંક બેઝિક પ્રસ્તાવના અને લાક્ષણિકતાઓ બંને વસ્તુ કરવાની છે. યુરોપિયન સંઘમાં તો
ફક્ત લાક્ષણિકતાઓ પૂછાય છે તો ફક્ત લાક્ષણિકતાઓ જ સમજાવવાની આપણે, બરોબર? તો શોર્ટ નોટમાં પણ આપણું ઘણું બધું ખાસું પૂછાયું છે. તો શોર્ટ નોટ આપણે કેટલી લખવાની હતી? ગમે તે 2 14 માર્ક્સની, એટલે 5-5 માર્ક્સની 2 શોર્ટ નોટ, 4 શોર્ટ નોટ આપણી ઇમ્પોર્ટન્ટ લિસ્ટમાંથી આવી ગઈ છે. 14 માર્ક્સ આપણે પાક્કા લઈ જ લેવાના હતા, બરોબર? તો 1.5 મહિના પહેલા તમને ઇમ્પોર્ટન્ટ લિસ્ટ આપવામાં આવી ગયું હતું. તો આઈ હોપ તમારું પેપર સરસ ગયું હશે. હવે નેક્સ્ટ પેપર તમારું જે છે એફએમ નું, એના માટે તમને કમેન્ટ બોક્સમાં એની આઈએમપી લિસ્ટ અને એના દાખલાના આપણે જે રોકડા માર્ક્સ લેવાના છે બધું મટીરીયલ તમને ત્યાં મળી જશે. અને તમે 90 815 99 500 આ ફોન નંબર પર કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો. આવજો.